तो मित्रों તમે વિડીયો જો તમારે પણ વિડીયો બનાવો તો મિત્રો તમારે લાઇટ મોશનની જરૂર પડશે। મિત્રો લાઇટ મોશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો વધારે સમય લેતા વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે તમારે મિત્રો આવું સ્ક્રીન આવી જશે। આવું સ્ક્રીન આવી જાય એટલે મિત્રો તમારે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટને ક્લિક કરવાનું રહેશે। મિત્રો પ્રોજેક્ટને ક્લિક કરશો એટલે મિત્રો બીટમાર્ક, શેક ઇફેક્ટ અને પીએનજી તમને મિત્રો ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે। તો ચાલો વધારે સમય ન લેતા બીટમાર્કમાં જતો રહીએ। મિત્રો બીટમાર્કમાં આવી જાય એટલે તમારે આવું સ્ક્રીન આવી જશે। આવું સ્ક્રીન આવી જાય એટલે મિત્રો તમારે અહીંયા ફોટા સિલેક્ટ કરવાનું રહેશે। મિત્રો અહીંયા તમને પ્લસનું નિશાન દેખાશે, પ્લસ ઉપર જઈને મિત્રો તમારે જે પ્લસ નિશાન થાય મિત્રો તમારે મીડિયમ જતું રહું, મીડિયમ જઈને મિત્રો તમારે જે કોઈ ફાઇલ હોય તો ફાઇલમાં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો તમારે તેમાંથી ફોટો લેવાનો રહેશે, તમારે કોઈ પણ ફોટો લઈ લેવાનો રહેશે। તો મિત્રો મેં ફોટો લઈ લીધો છે, ફોટો લઈ લેવાનો મિત્રો તમારે પછી અહીંયા પર ખૂણામાં તમારે 3 ડોટ દેખાય, 3 ડોટ ઉપર જઈ મિત્રો જો પહેલો 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5મા નંબરનું ફિલ કોમ્પ્રોમાઇઝ એરિયા લખેલું છે, તેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારો ફોટો આખી સ્ક્રીનમાં થઈ જશે। તો મિત્રો અહીંયા તમને એરો દેખાય છે, એરા પર ક્લિક કરવું મિત્રો, ક્લિક કરીને એરા પર ક્લિક કરી મિત્રો તમને અહીંયા ચોથા નંબરનું ઓપ્શન દેખાય છે, ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એટલો ફોટો કટ થઈ જશે। તો મિત્રો ખાલી જગ્યામાં ટચ કરીને મિત્રો પ્લસ ઉપર આવી જાઓ, પ્લસ ઉપર મીડિયમ જઈને મિત્રો બીજો ફોટો લઈ લો, બીજો ફોટો લઈ ફિલ કોમ્પ્રોમાઇઝ એરિયા કરી નાખો। મિત્રો ફોટો બીજો પણ કટ કરવાનો રહેશે। મિત્રો પ્લસમાં આવી જાઓ, પ્લસમાં મીડિયમ મિત્રો ત્રીજો ફોટો લઈ લો, ફિલ કોમ્પ્રોમાઇઝ એરિયા કરી નાખો। ફિલ કોમ્પ્રોમાઇઝ એરિયા મિત્રો આગળનો એરો જાય મિત્રો ફોટો એટલો કટ કરી નાખો। મિત્રો એ રીતે તમારે છેલ્લે સુધી ફોટો એડ કરવાના રહેશે। તો ચાલો હું જલ્દી કરી લઉં છું। તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં છેલ્લે સુધી ફોટા એડ કરી દીધા છે। તો તમારે મિત્રો અહીંયા ઉપર ખૂણામાંથી બેક આવી જવાનું, બેક આવી મિત્રો શેક ઇફેક્ટમાં આવી જવાનું, શેક ઇફેક્ટમાં આવી મિત્રો અહીંયા બીજા નંબરની ઇફેક્ટ છે ત્યારે તમારે અહીંયાથી તમારે આ ઇફેક્ટનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવું, તેની ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયા તમને 3 ડોટ દેખાય છે, 3 ડોટ દેખાય તો ક્લિક કરી મિત્રો અહીંયા કોપી કરી લેવાની। કોપી કરી સોરી મિત્રો મારો ફોન આવી ગયો તો મિત્રો અહીંથી તમારે તેને કોપી કરી લેવાની। કોપી કરી મિત્રો અહીંયાથી તમારે બેક આવી જાવ। તો મિત્રો અહીંથી આ એરો ઉપર ક્લિક કરી મિત્રો તમારે એની ઉપર 2 વાર ક્લિક કરવું। ક્લિક કરશો એટલે મિત્રો બીટમાર્ક આપણું આવી જશે। બીટમાર્કમાં આવી મિત્રો તમારે અહીંયા ઉપર આવી રીતે કરી લેવાનું। ઉપર કરી લો એટલે મિત્રો તમારે અહીંયા 2 ફોટા છોડી દેવાના। જે મોટો ફોટો છે તે તમારે અહીંયા ઇફેક્ટનું ઓપ્શન મળશે, એમાં જઈને મિત્રો 3 ડોટમાં જઈને તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે। તો મિત્રો એટલું થઈ જાય એટલે મિત્રો બીજા 2 ફોટા છોડી દેવાના, પાછું ત્રીજા નંબરના ફોટો આવે તેમાં તમારે પેસ્ટ કરવાની। તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરો, થોડુંક બતાવજો કે વિડીયો કેવો બને છે અને કેવો નથી બનતો મિત્રો। તો હું જલ્દી એડ કરી નાખું। તો મિત્રો તમે જોઈ શકો છો મેં છેલ્લે સુધી ઇફેક્ટ પેસ્ટ કરી દીધી છે। તો મિત્રો તમને અહીંયા મોટો ફોટો દેખાશે, આવડો ફોટો તેમાં પણ આપણે જે કોપી કરી હતી તે પેસ્ટ કરી દેવાની રહેશે। તો મિત્રો અહીંયાથી તમારે બેક આવી જાવ, અહીંયાથી બેક આવી મિત્રો તમારે શેક ઇફેક્ટમાં આવી જવાનું। મિત્રો અહીંયા પણ પહેલા નંબરની ઇફેક્ટ છે તેની ઉપર ક્લિક કરીને મિત્રો ઇફેક્ટનું ઓપ્શન દેખાય, ઇફેક્ટનું ઓપ્શન દેખાય એટલે મિત્રો તમારે અહીંયા 3 ડોટ દેખાય છે, 3 ડોટ દેખાય મિત્રો ઇફેક્ટ કોપી કરી લેવાની। મિત્રો એટલું થઈ જાય એટલે આ ડોટ ઉપરથી તમારે બેક આવી જાવ, 3 વાર બેક કરશો એટલે મિત્રો તમે બહાર આવી જશો। બહાર આવી જાવ એટલે મિત્રો તમારે બીટમાર્કમાં આવી જાવ, બીટમાર્કમાં આવીને મિત્રો તમારે અહીંયા પણ આવી રીતે ઉપર કરી લેવાનું। ઉપર કરી લો એટલે મિત્રો આ 2 ફોટા જે તમને દેખાય છે તેની ઉપર તમારે પેસ્ટ કરી દેવાની। મિત્રો અહીંયાથી તમને આ ઓપ્શન દેખાય છે, ઓપ્શન દેખાય એટલે મિત્રો તમે આની ઉપર ઓપ્શન આ ઇફેક્ટનો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરો, તેની ઉપર ક્લિક કરીને મિત્રો તમારે 3 ડોટમાં જતું રહે, 3 ડોટમાં જઈને મિત્રો અહીંયા પણ પેસ્ટ લખેલું છે પેસ્ટ કરી દેવાનું। મિત્રો આવી રીતે કરશો એટલે તમારો જે પહેલો ફોટો છે તેમાં પેસ્ટ થઈ જશે।
મિત્રો આ બીજા નંબરના ફોટામાં પણ એવી રીતે પેસ્ટ કરી દેવાય. તો મિત્રો આ ત્રીજા નંબરનો ફોટો છોડી દેવાનો, ચોથા નંબરનો ફોટો છે તેમાં પેસ્ટ કરી દેવાનો. તો મિત્રો છેલ્લે સુધી તમારે તેમાં પેસ્ટ કરવાની રહેશે. આપણે કોઈ બીજી ઇફેક્ટ લીધી નથી. તો મિત્રો હું જલ્દી એડ કરી લઉં છું. છેલ્લે સુધી તમારે પણ એડ કરવાની રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લે સુધી મેં એડ કરી દીધી છે. મિત્રો એડ થઈ જાય એટલે તમારે અહીંથી બેક આવી જવાનું, ખૂણામાંથી બેક આવી જવાનું. ખૂણામાંથી આવી મિત્રો તમારે અહીંયા પણ જે આપણે પીએનજી છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો પીએનજી ઉપર ક્લિક કરી દો એટલે તમારે મિત્રો આ બે ઓપ્શન તમને દેખાતા છે. પહેલા નંબરનો ઓપ્શન તમારે આવી રીતે દબાવી રાખવાનું. એવી રીતે દબાવી રાખશો એટલે મિત્રો સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ થઈ જાય એટલે મિત્રો તમને આવડું આ ઓપ્શન દેખાય છે. ઓપ્શન દેખાય એટલે મિત્રો એના પર ક્લિક કરવાનું. તમને અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન દેખાય છે કોપી ટુ લેયર. તમારે તેમાં ક્લિક કરી દેવાનું. મિત્રો અહીંયાથી તમારે બેક આવી જવાનું. બેક આવી જાવ એટલે મિત્રો એક બીટમાર્કમાં આવી જવાનું. બીટમાર્કમાં આવીને મિત્રો તમને આ ઓપ્શન દેખાય છે. ઓપ્શન દેખાય એટલે મિત્રો તેને ક્લિક કરીને મિત્રો તમને બીજા નંબરનો ઓપ્શન દેખાય છે તે ચોથા નંબરનો ઓપ્શન દેખાય છે કોપી ટુ લેયર. કોપી ટુ લેયર થઈ જાય એટલે મિત્રો તમારે છેલ્લે જતું રહેવાનું. છેલ્લે જઈને મિત્રો તમને જે આ ઓપ્શન છે તમારે આવડા બે ઓપ્શન, તેમાંથી તમારે પહેલા નંબરનો ઓપ્શન છે આપણે બોર્ડરનો, તેની પર ક્લિક કરવાનું. તેની પર ક્લિક કરી મિત્રો તમારે જે આ ઓપ્શન દેખાય છે તેની પર ક્લિક કરી દેવાનું. મિત્રો એટલું થઈ જાય ખાલી જેમ ટચ કરી દેવાનું. ટચ કરી મિત્રો જે આપણે પીએનજી છે પીએનજીને પણ કેવી રીતે આપણે ખેંચી લેવાનું રહેશે. તો મિત્રો એટલું થઈ જાય એટલે તમને દેખાડી દો. આપણો વિડીયો ચાલુ કરીને દેખાડી દઉં તમને. તો મિત્રો આવી રીતે વાગશે આપણો વિડીયો જોઈ. તો મિત્રો આટલું થઈ જાય એટલે તમારે અહીંયા ખૂણામાંથી જે કોઈ ઓપ્શન છે આવડો આપણે એરો તેની ઉપર જઈને મિત્રો તમારે એક્સપોર્ટ કરી લેવાનું.